શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત હાયર સેકન્ડરીના ઉમેદવારની શાળા ફાળવણી અને સેકન્ડરીના ઉમેદવારની શાળા પસંદગી આ બંને માટે ઘણા બધા ઉમેદવાર મિત્રો પૂછપરછ કરતા હોય છે. તો મિત્રો હાલ ભરતી સમિતિ છે એ 2 થી 3 દિવસમાં જે હાયર સેકન્ડરીના ઉમેદવાર મિત્રો છે એમના માટે પ્રોવિઝનલ શાળા ફાળવણી જાહેર કરશે. પ્રોવિઝનલ શાળા ફાળવણી એટલા માટે કે અહીંયા ઘણા બધા ઉમેદવાર મિત્રો ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ બંનેમાં શાળા ફાળવણી માટે પસંદગી પામ્યા હશે. હવે એક ઉમેદવાર છે એક જ જગ્યાએ હાજર થઈ શકવાનો છે, એટલે પ્રોવિઝનલ શાળા ફાળવણી બાદ એમને વિકલ્પ આપવામાં આવશે કે તમારે ગવર્મેન્ટમાં જવું છે કે ગ્રાન્ટેડમાં જવું છે. અને એમણે તો કે ભાઈ બંનેમાંથી એક જે એમની ગવર્મેન્ટ અથવા ગ્રાન્ટેડ શાળા પસંદ કરવાની છે અને બીજી શાળા જતી કરવાની છે. અને બીજી શાળા જે જતી કરશે એમાં જે એના પછીના મેરિટવાળો સ્ટુડન્ટ છે એને જે શાળા ફાળવણી કરેલી પસંદગી કરેલી છે એ પ્રમાણે તો કે ભાઈ ફાઇનલ શાળા ફાળવણીની અંદર એ પ્રમાણે એને શાળા ફાળવી દેવામાં આવશે. જેથી કરીને શું થશે તો કે ભાઈ જેથી કરીને જે મેરિટોરી સ્ટુડન્ટ છે એમણે જે શાળા પસંદગી કરી છે, હાલ પસંદગી મેક્સિમમ ઉમેદવારોએ કરેલી છે, તો એમને એ શાળા છે એ ફાઇનલ શાળા ફાળવણીની અંદર ફાળવી દેવામાં આવશે. અને ત્યારબાદ આપણી જે સમજો કે એમને હાજર થવા માટેની પ્રોસેસ છે એ આ ચૂંટણી પછી 27 જૂન આસપાસ એ શરૂ થશે. એટલે કે એમને નોકરીના ઓર્ડર આપીને હાજર કરવામાં આવશે. ત્યાર પછી જુલાઈ મહિનાની અંદર સમજો કે 1 જુલાઈ આસપાસ શાળા પસંદગી પ્રક્રિયા સેકન્ડરીની શરૂ થશે અને એમનામાં પણ એ જ પ્રોસેસ ફોલો કરવામાં આવશે કે જેથી કરીને રિપીટેશન ઓછું થાય અને ક્રમિક રીતે ભરતી આગળ વધે. અને 6 થી 8ની ભરતી તો કે ભાઈ આ પૂર્ણ થાય પછી 6 થી 8ની ભરતી પણ આગળ વધારવામાં આવશે. એટલે ટેન્ટેટિવલી આ રીતે ભરતી પ્રક્રિયા આપણી આગળ વધશે એ તમારે ગણતરીમાં ચાલવાનું છે. અને બાકી વધુ માહિતી માટે વધુ અપડેટ માટે તમે બધા મિત્રો ઈચ્છતા હોય તો આવતીકાલે આપણે ફરી એકવાર જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ પર મળીશું અને વધુ અપડેટ માટે ચર્ચા કરીશું. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત હાયર સેકન્ડરીના ઉમેદવારની શાળા ફાળવણી અને સેકન્ડરીના ઉમેદવારની શાળા પસંદગી આ બંને માટે ઘણા બધા ઉમેદવાર મિત્રો પૂછપરછ કરતા હોય છે. તો મિત્રો હાલ ભરતી સમિતિ છે એ 2 થી 3 દિવસમાં જે હાયર સેકન્ડરીના ઉમેદવાર મિત્રો છે એમના માટે પ્રોવિઝનલ શાળા ફાળવણી જાહેર કરશે. પ્રોવિઝનલ શાળા ફાળવણી એટલા માટે કે અહીંયા ઘણા બધા ઉમેદવાર મિત્રો ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ બંનેમાં શાળા ફાળવણી માટે પસંદગી પામ્યા હશે. હવે એક ઉમેદવાર છે એક જ જગ્યાએ હાજર થઈ શકવાનો છે, એટલે પ્રોવિઝનલ શાળા ફાળવણી બાદ એમને વિકલ્પ આપવામાં આવશે કે તમારે ગવર્મેન્ટમાં જવું છે કે ગ્રાન્ટેડમાં જવું છે. અને એમણે તો કે ભાઈ બંનેમાંથી એક જે એમની ગવર્મેન્ટ અથવા ગ્રાન્ટેડ શાળા પસંદ કરવાની છે અને બીજી શાળા જતી કરવાની છે. અને બીજી શાળા જે જતી કરશે એમાં જે એના પછીના મેરિટવાળો સ્ટુડન્ટ છે એને જે શાળા ફાળવણી કરેલી પસંદગી કરેલી છે એ પ્રમાણે તો કે ભાઈ ફાઇનલ શાળા ફાળવણીની અંદર એ પ્રમાણે એને શાળા ફાળવી દેવામાં આવશે. જેથી કરીને શું થશે તો કે ભાઈ જેથી કરીને જે મેરિટોરી સ્ટુડન્ટ છે એમણે જે શાળા પસંદગી કરી છે, હાલ પસંદગી મેક્સિમમ ઉમેદવારોએ કરેલી છે, તો એમને એ શાળા છે એ ફાઇનલ શાળા